આપણે આયુર્વેદ શાસ્ત્રમાં તો વાંચ્યું હોય, પણ આ સ્ટર્લિંગ ને આ બધી હોસ્પિટલ નજીક રહીને તે ક્યારેક કોઈ ઓળખીતા હોય તો એને હાર્ટનો બાયપાસ કર્યું હોય, એવું બધું પ્રોબ્લેમ હોય ને ઓપરેશન થયું હોય તો ડૉક્ટર શું કહે, શુદ્ધ ગાયનું ઘી હોય ને, ગાયનું શુદ્ધ ઘી, એનો બનાવેલો થોડોક શીરો જમજો, નહીંતર એને અપાય. આપણે ગાયને શાસ્ત્રોમાં ઋષિ અમથી માં કહી છે, વિચાર કરો તમે. ગૌ માતા, એનો પેશાબ પીવાય, છાણમાં જવ નીકળ્યા હોય, ઘઉં નીકળ્યા હોય તો ખવાય, પંચગવ્યોનો ઔષધ થાય, બધી વસ્તુઓ. નહીંતર કોઈનો પેશાબ તે કંઈ પીવાતો છે. અને એ દેવતાઓને અભિષેક થાય, ઠાકોરજીને ગૌમૂત્રનો અભિષેક થાય. હવે એ કેટલું ઔષધ છે. આજે ગવામૃત અર્ક ઉપર કેટલા સંશોધનો થયા, વિજ્ઞાને સાબિત કર્યું કે ઋષિઓએ કહેલું એ પરમ સત્ય છે કે ગૌ માતા છે. તો એટલે ગાયનું ઘી થોડું, ભોજનમાં થોડું ઘી હોવું જોઈએ, પણ એ શુદ્ધ હોવું જોઈએ ને ગાયનું હોય તો વધારે સારું. પછી મધુર ભોજન, મધુર હોવું જોઈએ. મધુર એટલે સ્વાદુ. આમ તો જો કે એમની દ્રષ્ટિએ, લખનાની દ્રષ્ટિએ કંઈક મિષ્ટ હોવું જોઈએ, કાંઈક ગળો મીઠાઈ હોવી જોઈએ, એમ ભોજનમાં થોડાક એકાદ પીસ હોવો જોઈએ, એવું એમનું કહેવું છે. પણ હવે આ મોંઘવારીમાં પોસાય નહીં, અને આપણા એવા કોઠા રહ્યા ને એટલે કઈ રોજ મીઠાઈ સારી પણ નહીં, શ્રમ જતા રહ્યા ને એટલે એ શ્રમની વાત હોય તો મીઠાઈ જોઈએ. પણ મધુરનો અર્થ સ્વાદુ. રોટલી દાળ ભાત શાક જ હોય, પથ્ય છે, માપમાં છે, પ્રિય છે, બધું છે, પણ હવે સ્વાદ વગરનું સાવ બનાવ્યું હોય તો શું એ ભોજનનું શું કરવું? એક જણો જમવા બેઠો, તેની પત્નીએ બધું પીરસ્યું, તો જ્યાં રોટલી લઈને શાક લઈને મોઢા મૂક્યું તો શાકમાં કઈ સ્વાદ ના આવ્યો, એટલે મગજ એનો પેલો થઈ ગયો થોડો. એટલે કહ્યું એની પત્નીને, એ આ તે શું પીરસ્યું છે? તો કે કેમ શાક છે? આવું શાક ભેંસના પોદળા જેવું? તો એની પત્ની કે, ઓ બાપરે, તમે બહાર જઈ જઈને કેવું કેવું ચાખી આવો છો. ભેંસનો પોદળો આવો હોય એ તમને ખબર કેમ પડી ચાખ્યા? બહુ હોશિયાર જાત છે આખી. એ ફસાય નહીં, તમને ફસાવી દે. એટલે સ્વાદુ ભોજન હોવું જોઈએ. ભલે રોટલી દાળ ભાત શાક પણ એકદમ સરસ હોય તો, આમ શાક પણ રીંગણાનું બન્યું હોય, સરસ મજાનું છમકાવી નાખ્યું હોય તો આમ તો આંગળા ચાંટી જાય બધા, એવું સરસ થાય. શાકનો રાજા કહેવાય. રીંગણાનું શાક બન્યું હોય એટલે શું તમારે મેથીનો વઘાર નાખવો જોઈએ તો, મેથીનો વઘાર, લીલી કોથમીરી હોય, આહા. તો સ્વાદુ ભોજન હોવું છે, સ્વાદ. અને પરિણામી, એનું કંઈક પરિણામ મળવું જોઈએ, એટલે કે પોષણકારી હોવું જોઈએ. હવે આજે જે બધા ભોજનો છે અને જે ખોરાક બચ્યા છે, બાજરાનો રોટલો તો કોણ જાણે, હવે તમે ખાવ અસલ. લોકો લોક સાહિત્યમાં રમતમાં કહેતા કે ખોળનો બટકો ખાતા હોય એવું લાગે. હકીકતમાં આજે બાજરાનો રોટલો ખોળ ખાતા હોય ને એવો જ લાગે. સ્વાદ જતો રહ્યો, કેમ? પોષણ વયું ગયું. પોષક તત્વો છે જ નહીં, મીઠાશ ક્યાં છે? ક્યાંક ક્યાંક કોઈ પ્રદેશ વખણાય છે, જાફરાબાદ ને આનંદ તેના, તમે બાજરા લાવો કેવો. તમે ઘણા વર્ષ પહેલા ભાવનગર ગયા હતા તો ત્યાં બાજરો આવ્યો હતો એક હરિભગતભાઈ ને ત્યાં, ત્યારે પાછો આપણે ખ્યાલ આવ્યો કે આજે પહેલા જમતા એ બાજરો છે, એમાં મીઠાશ હોય, પોષણ જતું રહ્યું. પરિણામી એટલે પોષણ કરતા ભોજન હોવું છે. અને અધૂરામાં પૂરું શું છે? આજની એવી ભોજન બનાવવાની રીત આ બુક્સમાંથી વાંચી વાંચીને, છાપામાંથી વાંચી વાંચીને એવી અજમાયશ કરતા હોય છે બનાવનારા જે કોઈ હોય તે, કે પોષણ મૂલ્યો મારી જ નાખે. ભાત હોય ચોખા તો એને બાફે બરાબર પકાવે અને પછી ઓસાવી નાખે. જે બધું પોષણ મૂલ્ય છે ને એ બધું ઓસામણમાં જ છે. પછી તો ડૂચો વધે. હવે ડૂચો ખાવાનો અને પેલું બધું ગટરમાં નાખી. હંમેશા ભાત બેઠો જ હોવો જોઈએ.
બેઠો એટલે ખીચડીની જેમ, પણ એ લોચો લાગે ને એટલે કોઈ મુરબ્બીઓને ભાવે નહીં, ફાવે નહીં. આમ છૂટો હોય એમાં તો બાફે, ઓછાવે, પછી એમાં થોડું તેલનો છાંટો નાખે, થોડું નમક નાખે, ઘણા બીજું કંઈક નાખે, એટલે એકદમ છૂટો દાણો દાણો થઈ જાય. અને એમાં વળી ગાજરની કટકી નાખે ને લીલા વટાણા નાખે ને પણારો નાખે ને તેલ નાખે ને પછી આમ તમારે લાગે તેમ લાગે, બસ સારું લાગવું જોઈએ. પછી ભલે 3 વાર જવું પડે પણ સારું લાગે.